નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 16 ગતિભંગ જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। તેમાં જોઈએ આપણે પહેલા પ્રશ્ન 1। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। નંબર 1, આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે? તો તેનો જવાબ આવશે ગ, ડુંગરની પત્ની। નંબર 2, ડુંગર અને તેની વહુ ક્યાં સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો તેનો જવાબ આવશે ક, રાજપુર। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। નંબર 1, ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તેનો જવાબ જોઈએ। ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું। નંબર 2, ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તેનો જવાબ આવશે ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર આપો। નંબર 1, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે? તો તેનો જવાબ જોઈએ। ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન ઉપર એક ઘાટીલી પગલીની છાપ જોઈ। એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની હોય તેવી હતી। મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ। ત્યાર પછી નંબર 2, લ્યો હેડો હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? તેનો જવાબ જોઈએ તો ડુંગરની પત્ની મૃત પુત્રીની વિચારોમાં ખોવાઈ જતા એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ। ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી। ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેડો હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું। પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં જવાબ આપો। નંબર 1, પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વાક્ય કરો। ત્યાર પછી તેનો જવાબ જોઈએ કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા। ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ। તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી। એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી। અંતે માતાને આગળની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ। ખેતરે જતા અને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી। આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી। આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે। ગાડી એવા પગલાં તો ઘણાય હોય, એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે, પણ તે પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કરી શક્યો નહીં। તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી। પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે। છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું, લ્યો હેડો હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું। આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે। તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરો। થેન્ક યુ।